નમસ્કાર મિત્રો, આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ. નારદજીએ કહ્યું કે હે પિતાજી, ગણેશ અને સ્વામી કાર્તિકની કથાઓ આનંદ પ્રદાન કરનાર છે. ભગવાન શિવશંકરના ગૃહસ્થ સંબંધી એ ઉત્તમ ચરિત્રને અમે સાંભળી લીધું. હવે કૃપા કરીને પરમ ઉત્તમ એવું ચરિત્રનું વર્ણન કરો કે જેની અંદર ભગવાન શિવશંકર રુદ્રએ દુષ્ટોનો વધ કર્યો હતો. ભગવાન શંકરે દેવદ્રોહીઓના ત્રણેય નગરોનો એક સાથે એક જ બાણથી કયા કારણે અને કેવી રીતે ભસ્મ કર્યા હતા. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે જ્યારે શિવકુમાર સ્કંદે તારકાસુરને મારી નાખ્યો ત્યારે એના ત્રણેય પુત્રોને મહાન સંતાપ થયો. એમાં તારકાક્ષ સૌથી મોટો હતો. વિદ્યુન્માલી નામનો બીજો દીકરો વચલો હતો અને નાના પુત્રનું નામ કમલાક્ષ હતું. એ ત્રણેયમાં સરખું બળ હતું. એ ત્રણેય જણે મેરુ પર્વતની ઉપર જઈ અને ગુફાની અંદર બેસી અને તપસ્યા શરૂ કરી. ત્યાં એમણે હજારો વર્ષો સુધી બ્રહ્માજીને પ્રસન્નતા માટે અત્યંત અને ઉગ્ર તપ કર્યું. બ્રહ્માજી એમની તપસ્યાથી અત્યંત પ્રસન્ન થઈને એમને વરદાન આપવા માટે પ્રગટ થયા. અને બ્રહ્માજીએ કહ્યું કે હે મહાદૈત્યો, હું તમારા તપથી પ્રસન્ન થઈ ગયો છું. તેથી તમારા કામના અનુસાર તમને વરદાન પ્રદાન કરવા માટે આવ્યો છું. કહો, તમે લોકોએ આટલું ઘોર તપ શા માટે કર્યું છે? ત્યારે દૈત્યો બોલ્યા કે જો તમે અમારા ઉપર પ્રસન્ન થયા છો તો એ વરદાન આપો કે સમસ્ત પ્રાણીઓમાં અમે બધાને માટે અવધ્ય થઈ જઈ. ક્યારેય પણ મૃત્યુ અમારી પાસે ફરકી ન શકે. અમે લોકો અજર અમર બની જઈએ. બ્રહ્માજીએ કહ્યું કે હે અસુરો, અમરત્વ બધાને મળી ન શકે. તેથી તમે લોકો એ વિચાર છોડી દો. એ સિવાય અન્ય કોઈ વરદાન માંગો. આ ભૂતલ પર જ્યાં ક્યાંય પણ જે પ્રાણી જન્મ્યું છે અથવા જન્મ લેશે તે આ જગતમાં અજર અમર થઈ શકશે નહીં. તમે લોકો સ્વયં પોતાની બુદ્ધિથી વિચાર કરીને એવું દુર્લભ વરદાન માંગો કે જે દેવતા અને અસુરોને માટે અશક્ય હોય. ત્યારે દૈત્યોએ કહ્યું કે હે ભગવાન, અમે લોકો પ્રબળ પરાક્રમી છીએ. અમારી પાસે કોઈ એવું ઘર નથી જ્યાં અમે શત્રુઓથી સુરક્ષિત રહીને સુખપૂર્વક નિવાસ કરી શકીએ. આપ અમારે માટે એવા 3 નગરોનું નિર્માણ કરાવી આપો જે અત્યંત અદ્ભુત અને સંપૂર્ણ સંપત્તિથી સંપન્ન હોય. તારકાક્ષે કહ્યું કે વિશ્વકર્મા મારે માટે જે નગરનું નિર્માણ કરે તે સોનાનું હોય અને દેવતાઓ માટે ભેદન કરવું અશક્ય હોય. કમલાક્ષે ચાંદીથી બનેલા અત્યંત વિશાળ નગરની યાચના કરી અને વિદ્યુન્માલીએ પ્રસન્ન થઈને વજ્ર સમાન લોખંડનું બનેલું મહાનગર માંગ્યું. એ ત્રણેયપુર મધ્યાહન સમયે અભિજીત મુહૂર્તમાં ચંદ્રમાં જ્યારે પુષ્ય નક્ષત્રમાં રહીને એક સ્થાન પર મળી આકાશમાં નીલ વાદળો ઉપર સ્થિર થઈને એક ઉપર એક એમ રહેતા અમારી દ્રષ્ટિથી ઓજલ સંતાઈ રહે. પુષ્કરાવર્ત નામક કાલમેઘનો વર્ષા થાય. એ સમયે એ 1000 વર્ષ પછી આ ત્રણેય નગરો પરસ્પર મળે. એ સમયે કૃત્તિવાસા એટલે મૃગચર્મ પહેરેલા ભગવાન શંકર જે વેરભાવ રહિત છે તે લીલાપૂર્વક એક અસંભવ રથની ઉપર બેસીને એક અનોખા બાણથી અમારા પુરોનું ભેદન કરે. પરંતુ ભગવાન શંકર સદા અમારે માટે વંદનીય, પૂજનીય અને અભિવાદનને પાત્ર છે. તેથી કરીને તે અમને કેવી રીતે ભસ્મ કરશે? મનમાં આવી ધારણા કરીને અમે આવું દુર્લભ વરદાન માંગી રહ્યા છીએ. દૈત્યોના કહેવા મુજબ પિતામહ બ્રહ્માએ શિવજીનું સ્મરણ કરીને એમને કહ્યું કે એવું જ થશે. તથાસ્તુ.
પછી મય નામના દૈત્યના વિશ્વકર્મા પોતાના તપોબળથી તારકાક્ષ માટે સ્વર્ણમય, કમલાક્ષ માટે રજતમય અને વિદ્યુન્માળી માટે લોહમય એમ 3 પ્રકારના ઉત્તમ કિલ્લાઓ તૈયાર કર્યા. એ પૂર સ્વર્ગ, અંતરિક્ષ અને ભૂતલ પર નિર્મિત થઈ ગયા. મય આ 3 પૂરની અંદર તારકાક્ષ વગેરે અસુરોને હવાલે કરીને પોતે પણ એમાં જ પ્રવેશી ગયા. આ રીતે એ 3 પૂરોને મેળવીને સમસ્ત ભોગોનો ઉપભોગ કરવા લાગ્યા. તે નગર કલ્પ વૃક્ષોથી વ્યાપ્ત, હાથી ઘોડાઓથી સંપન્ન હતા. સૂર્યમંડળની જેમ ચમકીલા વિમાનોથી ચારેય બાજુએ દરવાજા પણ હતા. કૈલાસ શિખરની જેમ ઊંચા અને ચંદ્રમા સમાન ઉજ્જવળ દિવ્ય પ્રસાદો હતા. અપ્સરાઓ, ગંધર્વો, સિદ્ધો, ચારણોથી ખચાખચ ભરેલું હતું. પ્રત્યેક મહેલમાં શિવાલય અને અગ્નિહોત્ર શાળાની પ્રતિષ્ઠા થયેલી હતી. શિવ ભક્તિ પરાયણ શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણો સદાને માટે ત્યાં નિવાસ કરતા હતા. વેદ અધ્યયન માટે પાઠશાળાઓ પણ હતી. એ નગરોને સદાચારી અને પુણ્યશીલ મહાત્માઓ જ જોઈ શકતા હતા. પતિ સેવા પરાયણ પતિવ્રતા નારીઓ નગરમાં ઉત્તમ સ્થળોને સર્વત્ર પવિત્ર કરી રાખ્યા હતા. એમાં એવા સુદૃઢ પરાક્રમી વીર ભરેલા હતા કે જેમના કેસ નીલકમલ સમાન નીલ રંગવાળા હતા. એ સૂર્ય, મરુદગણ અને મહેન્દ્ર સમાન બળવાન હતા. એ નગરોમાં પ્રવેશ કરીને એ દૈત્ય સદા શિવ ભક્તિમાં નિરત રહેતા અને ત્રિલોકને બાધિત કરીને વિશાળ રાજ્યનો ઉપભોગ કરવા લાગ્યા. આ રીતે ત્યાં નિવાસ કરનારા એ પુણ્યાત્મા ઉત્તમ રાજ્યનું પાલન કરતા કરતા બહુ કાળ વ્યતીત થઈ ગયો. તેમ છતાં એ 3 અસુરો શિવ ભક્તિ કરતા કરતા પોતાના લોકમાં નિર્ભયતાપૂર્વક રહેવા લાગ્યા. મિત્રો, આજની કથા અહીં સુધી. કાલે આ કથાને ફરી આગળ વધારીશું. સર્વે શિવ ભક્તોને જય મહાદેવ.